તો આજના દિવસે બજારના કારોબાર પર નજર કરીએ તો જુઓ આજે બજાર થોડા ઘટીને બંધ થતા જોવા મળ્યા છે। આજે શરૂઆત આપણને એક પોઝિટિવ થતી જોવા મળી હતી નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેંક ત્રણેયની અંદર, પરંતુ દિવસના અંતે તમને નિફ્ટી ઓલમોસ્ટ 5% ઘટીને, સેન્સેક્સ પણ જુઓ 150 પોઈન્ટ ઘટીને બંધ થયો છે। નિફ્ટી બેંકની અંદર પણ ઓલમોસ્ટ 5%થી થોડો વધારેનો ઘટાડો આવ્યો, પરંતુ 56,000ના લેવલ આજના દિવસમાં નિફ્ટી બેંકે જાળવી રાખ્યા છે। પરંતુ રિલેટિવલી તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં જુઓ થોડું વધારે અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે। અહીંયા જે ઘટાડો તમને ખાસો એવો વધતો જોવા મળ્યો। હવે આજે તમને જે સેક્ટરની અંદર ઘટાડો આવતો દેખાયો એમાં જુઓ રિયલ્ટી છે, ઓટો છે, ડિફેન્સ કાઉન્ટર છે, સરકારી કંપનીઓ છે, તમામ જગ્યાએ આજે ઘટાડો આવ્યો। એકમાત્ર આઈટી કંપનીઓ એવી હતી કે જ્યાં આગળ તમને આજે તેજી જોવા મળી છે, બાકી તમામ સેક્ટર આજે તમને લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ સૌથી પહેલાં જે ઘટનારા સ્ટોક્સની, તો જુઓ ટાટા મોટર્સ JLRના Q2 અપડેટ આવ્યા, નબળા રહેવાની અપેક્ષા છે, જેને લઈને અહીંયા આપણને એક દબાણ જોવા મળ્યું। આ ઉપરાંત તમને M&M, જીઓ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ આ બધા કાઉન્ટર પણ આજે ઘટીને બંધ થતા દેખાયા છે। જ્યાં તેજી રહી ત્યાં આગળ ટાઇટનનું કાઉન્ટર મહત્વનું, અહીંયા Q2 અપડેટ સારા રહ્યા અને ખાસ કરીને ગ્રોથ હાઈ બેઝ પર આવતો જોવા મળ્યો, જેને લઈને 4.25%ની તેજી આવી। ઇન્ફોસિસ, TCL, HCL ટેક તમામ આઈટી કંપનીઓ આજે તમને ગ્રીન ઝોનની અંદર બંધ થતી જોવા મળી છે। મિડ કેપ પર આવો તો જુઓ તમને આજે ઓબેરોય રિયલ્ટી, આદિત્ય બિરલા કેપિટલ, ભારત ફોર્જ, ઇરેડા જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે તમને દબાણ આવતું જોવા મળ્યું, પરંતુ જ્યાં આજે તેજી રહી ખાસ કરીને એની અંદર જુઓ નાલ્કો, SBI કાર્ડ, કોફોર્જ અને ફેડરલ બેંકનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ આપણને થોડી ઘણી ખરીદદારી આવતી જોવા મળી। ઓવરઓલ હવે અહીંયાથી આપણે 25,000ના લેવલ ફરી પાછા આવ્યા છે, એટલે 24,950, 25,000 અહીંયા એક સપોર્ટ ઝોન તો છે, એટલે કાલે કદાચ આપણને આ સપોર્ટ ઝોન એક વખત ટેસ્ટ થતો જોવા મળી શકે, પરંતુ જોવાનું એ રહેશે કે ત્યાંથી આપણે ફરી પાછા ઉપરની તરફ જઈએ છીએ કે નહીં। પરંતુ અત્યારે હવે 25,200 તો એક રેઝિસ્ટન્સ ટૂંકા ગાળા માટે બની ગયા હોય એવું લાગી રહ્યું છે।